જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ થયેલ ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે અને આજે સમાચાર સામે આવ્યા છે તે અત્યારે કેન્દ્ર વિષયમાં છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વિદેશમાં મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એક જે વિદ્યાર્થી ગયો હતો એ વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવતા પરિવાર પર અત્યારે આભ તૂટી પડ્યું છે. યુરોપના જ્યોર્જિયામાં છેલ્લા 16 દિવસથી સંદિગ્ધ પરિસ્થિતિમાં લાપતા બનેલો આ અમદાવાદનો યુવક ધ્વનિત રાજદીપ કે તેનો મૃતદેહ ત્યાંની એક નદીમાંથી મળી આવ્યો છે. તે ગત 14 મેથી ગુમ થયો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય ધ્વનિત ડોક્ટર બનવાના સપના સાથે જ્યોર્જિયામાં જાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું એનું એ સપનું હતું, તેના માટે ત્યાં જાય છે. અચાનક ધ્વનિતના ગુમ થવાના સમાચાર આવતા અમદાવાદમાં એનો જે પરિવાર છે ચિંતાતુર બની જાય છે. તેને શોધવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ મદદની વિનંતી કરવામાં આવે છે અને સતત એ વાત કરવામાં આવે છે કે કોઈ એમને મદદ મળી રહે અને ધ્વનિત કઈ જગ્યાએ ગુમ થયો છે તેની કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે. પણ 16 દિવસ થયા હતા. ધ્વનિતનો અત્યારે એક નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગંભીર આક્ષેપ લગાવતા એવું કહ્યું છે કે ધ્વનિત અચાનક ગુમ થયો તેની પાછળ સ્થાનિક મકાન માલિક સાથે થયેલો કોઈ મોટો ઝઘડો જવાબદાર હોઈ શકે. પરિવારના દાવા મુજબ મકાન માલિક દ્વારા ધ્વનિતને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમની વચ્ચે બોલાચાલી પણ થતી હતી અને સતત સતામણીના કારણે જ ધ્વનિત સાથે કોઈ અનિચ્છનીય કે શંકાસ્પદ ઘટના બની છે. આ રીતનો ગંભીર આરોપ પરિવાર દ્વારા મૂકવામાં આવ્યો છે. પરિવાર મુજબ ધ્વનિત રાજદીપ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. 4 વર્ષ પહેલા મેડિકલના અભ્યાસ અર્થે તે ત્યાં ગયો હતો. તેના માતા પિતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને જ્યોર્જિયા શિફ્ટ કર્યો હતો અને તે જ્યોર્જિયાની કાકેશસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનું ધ્યાન માત્ર ભણવા પર હતું. કોઈ પણ પ્રકારની નોકરી પણ કરતો ન હતો અને ધ્વનિતે ઘણા બધા રિસર્ચ પેપર પણ લખ્યા હતા અને તેને સ્કોલર વિદ્યાર્થી માનવામાં આવતો હતો. પણ એમના જે મકાન માલિક છે તેની સાથે કોઈ મોટો ઝઘડો થયો. અવારનવાર તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને એમની વચ્ચેનો જે અણબનાવ હતો તેને લઈને જ પરિવાર તેમના પર અત્યારે આરોપ મૂકી રહ્યા છે અને અત્યારે ડિપોઝિટ પણ આપ્યા હતા, પરંતુ થોડા દિવસ પછી ત્યાં રહેતા અન્ય લોકો તેને હેરાન કરવા લાગ્યા. ટિફિન ખાઈ લેવામાં આવતું, પૈસા ચોરી થઈ જતા હતા, તેના કપડાં પણ ફેંકી દેવામાં આવતા હતા. આવી બધી ઘટનાઓ ધ્વનિત સાથે ત્યાં બનતી હતી. પરંતુ જ્યારે તે બાકીનો સામાન લેવા પીજી પહોંચ્યો હતો તો તેનો દરવાજો તોડવાનો આરોપ લગાવીને તેની પાસે વધારાના પૈસા માંગવામાં આવ્યા. પરિવારનું એવું કહેવું છે કે ધ્વનિતને પૈસા આપવા માટે સતત દબાણ પણ કરવામાં આવતું હતું. અત્યારે એમની જે મૃત્યુ આવ્યો છે, આ રીતના સમાચાર સામે આવ્યા. આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં શું તપાસ થાય છે અને તપાસના અંતે શું પરિણામ આવે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.